હવે આમાં પહેલાં છઠ્ઠાનો સવાલ વાંચી લઈએ, કેમ કે છઠ્ઠો આપણે કરવાના હોય નહીં, એમાં કંઈ નવીન છે નહીં. ક્રૂડ ઓપરેશન કરવાનું છે યુટીઓ માટે. વોન્ટ્સ ટુ ક્રિએટ એપ્લિકેશન વિચ ચેક્સ whether student is eligible, get admission in integrated MSc course or not. The application will ask user to enter name, age, stream, passing year, percentage. પછી શું છે, ઓલ ડેટા ઇન ઇન્ટીજર્સ ઓનલી, એટલે ડેટા 0 ઇન્ટીજરમાં આપવાનો. જ્યાં જ્યાં આપણે સ્ટ્રિંગ વાપરતા હતા ને અહીંયા ઇન્ટીજર કરી નાખવાનું, ને અમુક જગ્યાએ વેલ્યુ જે સ્ટ્રિંગમાં રિટ્રાઈવ થતી હોય તો એને કન્વર્ટ કરાવી નાખવાની, ઇન્ટીજર ડોટ PARAC પેર્સ કરીને ઇઝી બોલાતું હોય એમાંથી. પછી ધીઝ ધ ડેટા વુડ બી પ્રોસેડ ફાઇન વેધર ધ સ્ટુડન્ટ કેન ગેટ એડમિશન ઓર નોટ. પછી આ એની ટકાવારી આપી છે, જો કોમર્સનો હોય તો 55% અને સાયન્સનો હોય તો 60%. ઇફ સી કોમર્સ સ્ટ્રીમ, ક્રિએટ એન એપ્લિકેશન ડિસ્પ્લે એડમિશન એલિજિબિલિટી, student display and student information proper format. If a student does not fulfill specific condition, then show appropriate message to student, and if eligible, then store the student information in a database or further follow up. Student should be able to give rating to this application. એ રેટિંગ વાળું આપણે નથી કરવાનું, મને નથી આવડ્યું. રેટિંગ એટલે હું પ્લે સ્ટોર ઉપર મારે સ્ટોર કરીને રેટિંગ આપવી, એ જે રહ્યું એ કંઈક ઓલામાંથી રેટિંગ થઈ શકતું હોય, ખબર હોય તો એ ગયું તેલ લેવા એને મૂકો. એ સિમ્પલ ક્રૂડ ઓપરેશન કરવાનું છે ને આ જે રહ્યું ઇફ કન્ડિશનમાં ચેક કરાવવાનું, આમાં કાંઈ નવીન છે નહીં. આ બેન નહીં, શું કહેવાય, બોલ પેન ને પેનથી નહીં લખાઈ જાય એવો કોડ છે. 8મો જોઈએ, ક્રિએટ એન એન્ડ્રોઇડ એપ્લિકેશન વિથ URL એન્ડ રિટ્રાઈવ ડેટા શુડ બી ડિસ્પ્લેડ ઇન લિસ્ટ વ્યૂ. એટલે કે આ URL લઈને એમાંથી ડેટા રિટ્રાઈવ કરવાનો છે અને એ જે ડેટા રહ્યો URLની અંદર બતાવવો જોઈએ. આની અંદર કંઈક આવો ડેટા આપ્યો છે જે આપણે CIની અંદર પૂછાણું હતું એને સિમિલર જ છે, કાંઈ ફરક નથી. એટલે CIમાં જે હતું ને એ જ છે, ખાલી એની અંદર આપણે જોઈ એ વસ્તુ કે આ જે રહ્યું એની અંદર આપણે કસ્ટમ એડેપ્ટરનો યુઝ કઈ રીતના કરી શકવી નહીં, તો એની આટલું આપણે બધું જોઈ લેવી. પહેલું કામ જે એ કરવાનું કે મેનિફેસ્ટ ફાઇલમાં જઈને ઇન્ટરનેટની પરમિશન આપી દેવાની. પછી બીજું કામ એ કરવાનું કે એનો ટ્રાફિકનો નિયમ જે રહ્યો એ ટ્રુ કરી નાખવાનો. android.user clear traffic is equal to true. પછી મેં પહેલી જે બનાવી હતી મેઇન એક્ટિવિટી, આમાં બીજી ફાઇલો રહી એ કાંઈ કામની નથી, એને ધ્યાન નહીં દેવાના, બે જ કામની છે, કસ્ટમ એડેપ્ટર અને મેઇન એક્ટિવિટી. તો મેઇન એક્ટિવિટીમાં આવ્યો, પહેલાં શું કરવાનું, લિસ્ટ વ્યૂ ડિક્લેર કર્યું મેં, પછી નીચે ગયો, લિસ્ટ વ્યૂને ઇનિશિયલાઇઝ કર્યું, બાઇન્ડ ડેટા નામની મેથડ બનાવી જે ડેટાને બાઇન્ડ કરશે. બાઇન્ડ ડેટા એમાં પહેલાં શું લીધું, સ્ટ્રિંગમાં URL લઈ લીધું, જે અહીંયા આપી હતી એ જ URL છે. URL નથી, બીજી URL છે, CIમાંથી URL છે, જેનાથી કાંઈ વધારે કાંઈ ફરક નહીં પડે. આગળ જવાનું, સ્ટ્રિંગ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ બનાવવાનો, રિક્વેસ્ટ. પછી આની માટે અહીંયા એરર આવશે, એની માટે વોલી લાઇબ્રેરીને ઇમ્પોર્ટ કરાવી જોઈએ. સ્ટ્રિંગ રિક્વેસ્ટની અંદર આટલા પેરામીટર આપવાના, જેમાં પહેલાં પેરામીટર જે હોય એની મેથડ લખવાની, રિક્વેસ્ટ ડોટ ગેટ મેથડ. આ જે રહી નો લખવી તોય ચાલે, પણ શું કહેવાય એક્ઝામ થિયરિકલ એક્ઝામની અંદર લખવું જોઈએ. બીજું જે રહ્યું એનું URL, પછી ત્રીજું જે એનું રિસ્પોન્સનો લિસ્નર, અને ચોથું જે રહ્યો એનો એરર માટેનો રિસ્પોન્સ. જો અહીંયા જો ચોથો જે રહ્યો રિસ્પોન્સ ડોટ એરર લિસ્નર. પછી અહીંયા 5માની અંદર બધી વેલ્યુઝ જે આપણે પેરામ સ્ક્રીન કરવી એ. હવે શું કર્યું, રિસ્પોન્સ આવી ગયો. રિસ્પોન્સ જે રહ્યો એ આપણને કઈ વેલ્યુમાં મળે છે જોઈ લ્યો. રિસ્પોન્સ આપણને મળે છે ચોરસ કાઉન્સની અંદર. મીન્સ એનો મિનિંગ શું થયો કે આપણને વેલ્યુ બધી મળી એની અંદર જેસનના એરેની અંદર. જેસનનો એરે જેવું આપણે લખશું એટલે એરર આવશે, એને એમ કે ટ્રાય કેચમાં મૂકો. તો જેસન એરે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ જેસન એરે. કોનો જેસન એરે, તો કે જે રિસ્પોન્સ આવ્યો ને એનો. એટલે આ જે આખી વેલ્યુ જે રહી ને આપણી અંદર એરેની અંદર સ્ટોર થઈ ગઈ. પછી આ જે રહ્યું ને એનો એક ઓબ્જેક્ટ છે. આપણે અહીંયા એ એક વસ્તુ કરી શકવી કે આપણે હે ને એક ક્લાસ બનાવી નાખવાનો, એમ્પ્લોય નામનો કે ગમે એ નામનો. એની અંદર આ 3 ડેટા ટાઈપ લઈ લેવાની, 1, 2 ને 3, અને એને ગેટર સેટર મેથડથી પછી ફર્ધર યુઝ માટે યુઝ કરી શકીએ. પણ મેં એ રીતે નથી કર્યું. મેં શું કર્યું છે એ આગળ બતાવું. પછી આપણે ઓલું ફોર લૂપ પકાવવાનું. જે ફોર લૂપ આ હવે આવડતું હોય છે, આનો આગળ એક વિડીયો બનેલો તો હું ફરીથી સમજાવું છું. એની કન્ડિશન જે ક્યાં લગી રાખવાની, તો કે જેસન એરે ડોટ લેન્થ, એટલે કે લેન્થ જે રહી એની લેસ ધેનની અંદર મૂકી દેવાનું. એટલે કે જ્યાં લગીની લેન્થ હશે ત્યાં લગીને હાલવું જોઈએ. પછી શું કીધું, જેસનનો ઓબ્જેક્ટ બનાવો, એની અંદર જેસન એરે ડોટ ગેટ જેસન ઓબ્જેક્ટ ઓફ આઈ, એટલે કે આઈ નંબરનો જે ઓબ્જેક્ટ રહેશે ને આ 0 ઇન્ડેક્સ રહેશે, એટલે આ ઓબ્જેક્ટ જે રહ્યો એની અંદર સ્ટોર થયો. એની અંદરથી આપણે ગેટ સ્ટ્રિંગ કરીને બધી વેલ્યુઝ લઈ લેવી છે. હવે મેં શું કર્યું, 3 હે ને એરે લિસ્ટ બનાવી નાખી.
પહેલી એરે લિસ્ટ, બીજી એરે લિસ્ટ અને ત્રીજી એરે લિસ્ટ, ન્યૂ એરે લિસ્ટ કરીને. પછી ત્રણની અંદર વેલ્યુ છે ને એડ કરાવતો ગયો. એ કેમાંથી આવી તો કે જેસન ઓબ્જેક્ટ ડોટ ગેટ સ્ટ્રિંગ અને પેરામીટરમાં આપી દીધું આઈડી. એટલે કે આ જે મારી યુઆરએલ હતી એની અંદર આઈડીનો પેરામીટર હતો, આઈડીનો પેરામીટર આમાંય છે તો એ આઈડી આપી દીધી. કંટ્રોલ અલ્ટર ટેપ થાને ભાઈ. હા, તો આઈડીનું જેટલી પણ આઈડી હોય છે ને એ બધી એક એક કરીને ગોળ ફરતી આઈડી નામની એરે લિસ્ટની અંદર સ્ટોર થઈ જાય. પછી બીજી જે યુઝરની આઈડી હતી સેમ એના માટે એ રીતના કરવાનું. પછી ટાઇટલની આઈડી આ રીતના મેં શું કર્યું, 3 એરે લિસ્ટ બનાવી નાખી અને એની અંદર બધી વેલ્યુ સ્ટોર કરી નાખી. હવે મેમ શું કહેતા હતા કે તમે છે ને ક્લાસ બનાવી નાખવાનું, એની અંદર ગેટર સેટર મેથડ કોલ કરાવી નાખવાની. હવે ક્લાસમાં શું કરવાનું, સ્ટ્રિંગ જે ટાઈપ રહી એની જગ્યાએ એનો જે ક્લાસ જે બનાવ્યો હોય એ આપી દેવાનો. જેમ કે મેં એમ્પ્લોયનો બનાવ્યો હોય તો અહીંયા એમ્પ્લોય આપી દેવાનું. પછી એની અંદર બધા જે આ જેસનના ઓબ્જેક્ટ રહ્યા એ બધા મારે આની અંદર નાખતા જવાના. સિમ્પલ થઈ જાય. પણ એ જે રહ્યું એ થોડુંક સમજવામાં અઘરું પડી જાય આના કરતાં, આના કમ્પેરિઝનમાં કરીએ તો. અને એ જે રહ્યું એ કરવું એના કરતાં આ સારું છે. ઓલા પણ હજી કસ્ટમ એડેપ્ટરમાં થોડુંક લોચા લાપસી થાય એના કરતાં આ જે રહ્યું 3 એરે લિસ્ટ બનાવી નાખો અને સિમ્પલી બધું કામ પૂરું થાય. હવે 3 એરે લિસ્ટ શું કામ બનાવી છે એ હું આગળ કહું. હવે આપણે શું કરેવું, કસ્ટમ એડેપ્ટર વાપરવાના છે. તો કસ્ટમ એડેપ્ટરનો કોડ આખો અહીંયા રહ્યો. કસ્ટમ એડેપ્ટરમાં અહીંયા આપણે શું કરતા, સ્ટ્રિંગનો એરે લેતા ખબર હોય તો. પણ સ્ટ્રિંગનો એરે લેવામાં શું થાય તો કે એની અંદર વેલ્યુ એડ કરાવી હોય ને પાછળની શું કહેવાય છેલ્લી ઇન્ડેક્સ ઉપર, તો એમાં માથાકૂટ થતી હતી. એના કરતાં આપણે એરે લિસ્ટ લઈ લીધું સ્ટ્રિંગનું. અને આ એરે લિસ્ટનું ખબર હોય તો એરે લિસ્ટ ઓફ ઓબ્જેક્ટ આપણે જાવાની અંદર આવતું, ભૂમિકા મેં શીખવાડ્યું હતું. તો એ એનો કન્સેપ્ટ મેં કીધું હતું યુઝ કરવાનો, પણ એ આપણે નથી કર્યું. અહીંયા સ્ટ્રિંગ જ લઈ લીધું. પેલું જે રહ્યું એ સ્ટ્રિંગનો એરે બનાવતા એની જગ્યાએ શું કરાવ્યું, એરે લિસ્ટ બનાવી નાખ્યું. આઈડી, યુઝર આઈડી અને ટાઇટલ કસ્ટમ એડેપ્ટરમાં એને એક્સટેન્ડ કરાવવાનું એરે એડેપ્ટર ઓફ સ્ટ્રિંગ આરે. પછી કન્ટેક્સ આપી દેવાનું. પછી કસ્ટમ એડેપ્ટર બનાવતા હશું તો પહેલી વારમાં એરર આવશે અને અહીંયા જે ઓલા પેરામીટર બીજા નકામા આવી છે એને કાઢી નાખવાના. અને એની જગ્યાએ જે વેલ્યુઝ આપણે જોઈ છે એ બધી વેલ્યુનો એરે લિસ્ટ લઈ લીધો. અહીંયા સ્ટ્રિંગ એરે વાપરતા, ઓલા મેન જગ્યાએ ખાલી એરે લિસ્ટ વાપરવાનું, બીજો કાંઈ નવી વસ્તુ નથી. હવે અહીંયા શું કર્યું મેં, એક સેકન્ડ મેસેજ, ઓકે, થમ્સ અપ. ધીસ ડોટ કન્ટેક્સ કર્યું ઇઝ ઇક્વલ ટુ કન્ટેક્સ આપી દીધો, કન્ટેક્સનો રેફરન્સ આપ્યો. પછી ધીસ ડોટ આઈડી ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે આઈડી હતી આની અંદર નાખી, યુઝર આઈડીમાંથી અહીંયા જે આઈડી હતી અહીંયા નાખી. પછી આ ટાઇટલને આ ટાઇટલ આરે સેટ કરાવી નાખું. આગળ આપણે જોઈ ગયા છીએ તોય હું પાછું કરું. પછી ગેટ વ્યૂ નામની મેથડ જે રહી ઓવરરાઇડ કરવાની. એ કઈ રીતના કરવાનું, ગેટ વ્યૂ લખીને કંટ્રોલ સ્પેસ આપશો એટલે ડાયરેક્ટ સજેશન આપી દે ઓવરરાઇડનું. એન્ટર આપી દો એટલે ગેટ વ્યૂનું કોડ આવી જાય. એમાં લેઆઉટ ઇન્ફિલેટર કોલ કરવાનું. આ આપણે આગળ જોઈ ગયા છીએ તોય અહીંયા કરું છું હું પાછું. પછી શું કરવાનું, ઓકે, ટીવી ડોટ સેટ ટેક્સ ઓલાની અંદર આવી રીતના લખતા, આઈડી ડોટ અને અહીંયા પોઝિશન લખતા. કેમ કે સ્ટ્રિંગનો એરે હતો, અહીંયા એરે લિસ્ટ છે તો અહીંયા એની ગેટ નામની મેથડ કોલ કરાવવાની કે એરે લિસ્ટ ડોટ ગેટ પોઝિશન, એટલે કે કઈ પોઝિશન ઉપર વેલ્યુ સ્ટોર છે એ આપવાની. એવી રીતના 3ના ટેક્સ વ્યૂ બનાવી નાખવાના. કસ્ટમ ઓલું બતાવી દો, કસ્ટમ લિસ્ટ કેવું દેખાય છે ને, કસ્ટમ લિસ્ટ જે રહ્યું એ આવું દેખાય, એમાં કંઈ નવું નથી. આ પહેલું, બીજું અને ત્રીજું ટેક્સ TV1, ઓલા TV2 અને TV3 એ રીતનું. એમાં નવું કાંઈ છે નહીં વધારે. કસ્ટમ એડેપ્ટરનો કોડ તો હવે ગોખાઈ જવો જોઈએ. આ કોઈક ઊંઘમાં ઉઠાડીને પૂછે ને તો યાદ રહી જવો જોઈએ. આ એટલો હેલો થઈ ગયો હવે તો. પછી એ કસ્ટમ એડેપ્ટરનો ઓબ્જેક્ટ બનાવ્યો, એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કસ્ટમ એડેપ્ટર. પહેલું જે પેરામીટર રહ્યું એક્ટિવિટીનો કન્ટેક્સ આપવાનો. બીજું પેરામીટર કયું આપવાનું તો કે અહીંયા જે આપણે સુપરમાં મંગાવી છે એ જ તે. સુપરમાં શું અહીંયા કન્સ્ટ્રક્ટરમાં બીજું પેરામીટર એનું SID, પહેલો પેરામીટર એનું કન્ટેક્સ, બીજો પેરામીટર એની SID, ત્રીજું યુઝર આઈડી અને ચોથું જે રહ્યું એની ટાઇટલ. તો સેમ એ જ કર્યું. પેલું ધીઝ, બીજું આઈડી, યુઆઈડી, ટાઇટલ. એ ક્યાંથી આવે છે તો કે એરે લિસ્ટ આપણે બનાવ્યા એ. એટલે આ આખી એરે લિસ્ટ જે રહી એ આની અંદર પાસ કરાવી નાખી અને એને એડેપ્ટરમાં લીધું અને ત્યાંથી લિસ્ટ વ્યૂની અંદર એડેપ્ટ કરાવી નાખ્યું. બસ આટલું હતું કસ્ટમ એડેપ્ટરનું. આના બોનસ માર્ક મળતા હતા 2 માર્ક. કોઈએ લીધા નહીં, મેં લઈ લીધા હતા.